જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. સ્કૂલ વિશે અભિપ્રાય આપો ને, એજ્યુકેશન વિશે બોલો. સદવિદ્યા સ્કૂલ બહુ જ સારામાં સારી સ્કૂલ છે આપણા બાળકો માટે. મારા બાળકો 3 એમાં ભણે છે. મહેન્દ્રપુરા ખુશી, યશવી, મહેન્દ્રપુરા યશવી ને 4થા ધોરણમાં ભણતો મારો મહેન્દ્રપુરા હેની. એ 4નું ભણતર એટલું મસ્ત છે કે મારા પ્રમાણે, એટલે મને એવું લાગ્યું કે નાના માણસો પ્રમાણે કે મોટા માણસો પ્રમાણે બધાય માટે સારામાં સારું છે એ સ્કૂલ. ભલે નાની છે પણ એના માટે એટલું મસ્ત છે ને કે ભણતર એનું એટલે તો વાત જવા કે ભણવાનું અને સારા સંસ્કાર દેવડાના, એવું જ એનું બધું બસ એ સદવિદ્યા સ્કૂલનું છે. આપણે જે નિયમપત્રક આપીએ છીએ બરોબર, એના દ્વારા તમારા બાળકને શું ફેરફાર થયો? એમાં એવું છે કે મારા બાળક પહેલેથી જ થોડોક ઓલો હતો, પણ હવે એ નિયમપત્રક આવ્યા પછી તો ઘણો બદલાવ છે. પહેલાં તો એ મને કોઈ દી પગે લાગીને ન જતો કે ન કોઈ દિવસ ટીવી મોબાઈલ એને બહુ હતું, પણ નિયમપત્રક આવીને પછી તો એને બધું મૂકી દીધું. એ રોજ સાઇન કરીને જવાની હોય એટલે પહેલાં મને એમ કે મમ્મી આમાં સાઇન કરી, મોબાઈલ ન અડે, પાછો શ્લોક બોલે જમવા ટાણે, એની વસ્તુ ખુદ એને મૂકતા શીખી ગયો છે બધી, કોઈની ધ્યાનથી આમ પડી ન હોય. અને એટલો એના ફેરફાર થઈ ગયો છે કે તમે કાંઈ એવા છે જ નહીં. મને બાળકે કે મેં કીધું આટલું બધું કેમ બદલાઈ ગયું છે? મેં કીધું કે આ નક્કી આ સદવિદ્યા સ્કૂલનું છે બધું. રોજ વાર્તા ને બધી રમતનું આવે છે એટલે એ બધું એમાંથી બધું શીખી જાય છે. એટલે એને ઘણું બધું શીખવા મળી ગયું છે. સ્કૂલમાંથી જ વાર્તા બધું શીખવાડે, પછી અહીંયા આવીને એમાં મોબાઈલમાંથી જો હું એને દેખાડું કે આ વાર્તા આવી છે તો સાંભળીને ખુદ એની રીતે બધી પ્રક્રિયા કરે છે કે મમ્મી આવી રીતના આમ કરવાનું, મમ્મી આવી રીતના આમ આવ્યું હતું, મમ્મી આમ ટીચર કહેતા હતા કે સર આમ કહેતા હતા. બસ સ્કૂલનું એડમિશન જો કોઈને લેવું હોય તો તમે એમાં જ લેજો, કારણ કે એમાં ઘણી ભલે નાની સ્કૂલ છે પણ એના માટે બાળકો માટે બહુ સારામાં સારી છે. એટલે તમારે લેવું તો જરૂર લેવું, સદવિદ્યામાં જ લેવું.